નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 સ્વાતંત્ર્યોત્તર ભારત. તો સ્વાતંત્ર્યોત્તર એટલે કે તો સ્વતંત્રતા પછીનું ભારત. કયું છે? તો સ્વતંત્રતા પછીનું ભારત. આપણને ખબર છે ભારતને આઝાદી ક્યારે મળી? તો 1947માં આઝાદી મળી. ત્યારબાદ ઘણા બધા એવા પ્રશ્નો હતા કે ભારતનું બંધારણ બનાવવું અથવા તો જે અખંડ ભારત છે એ અખંડ ભારતને અડીખમ ઊભું રાખવું. અને ત્યારે જે દેશી રજવાડાઓ હતા એ લગભગ 562 જેટલા દેશી રજવાડાઓ હતા. કેટલા હતા? 562 જેટલા દેશી રજવાડાઓ હતા કે જેના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે એટલે કે સરદાર પટેલ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી. અને શું કરવામાં આવ્યા હતા? તો આ 562 જે રજવાડાઓ છે 562 રજવાડાને એક કરી અને ભારતમાં ભેળવી દેવામાં આવ્યા હતા. ત્યારે એમની પાસે બે ઓપ્શન હતા. જે 1947માં દેશ આઝાદ થયો અને 48માં ભાગલા પડ્યા ભારત અને પાકિસ્તાનના, ત્યારે ભારતના લોકો પાસે બે ઓપ્શન હતો. ક્યાં તો એ પાકિસ્તાન સાથે જોડાઈ શકે, ક્યાં તો ભારત સાથે એ જોડાઈ શકે. પરંતુ 562 દેશી રજવાડા હતા, જો એમાંથી ભારતમાંથી જો પાકિસ્તાન સાથે જોડાઈ જાય તો ભારતનું રાજ્ય ક્ષેત્ર શું થઈ જાય? નાનું થઈ જાય એવું હતું. એટલે કે એમાં જે શું કહેવાય ભવિષ્યમાં એની ખોટ વર્તાય એવું હતું. એના માટે સરદાર પટેલે શું કર્યું હતું? તો આ બધા જ જે દેશી રજવાડાઓ છે એને ભારતમાં ભેળવવા માટેની પહેલ શરૂ કરી હતી. અને એમાં જે ત્રણ ક્ષેત્ર એવા હતા જેમાં હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર કે જે પાકિસ્તાન સાથે જોડાવા માટે તૈયાર હતા, પરંતુ તેને પણ સમજાવ્યા હતા સરદાર પટેલે અને ન સમજતા સૈન્યનો ઉપયોગ કરીને એને પણ શું કરી દીધું હતું? તો ભારતમાં ભેળવી દીધું હતું. તો ચાલો જોઈએ. તો બ્રિટિશ પાર્લામેન્ટે જ્યારે હિન્દ સ્વાતંત્ર્ય ધારો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. કે અહીંથી તમને ક્વેશ્ચન પૂછાય કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર થયો હતો? તો જુલાઈ 1947માં પસાર કરવામાં આવ્યો હતો. આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું જે ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રોમાં અસ્તિત્વ આવ્યું. એટલે કે જે અખંડ ભારત હતો એના કેટલા ભાગ પડી ગયા? બે. એક આવી ગયું હિન્દનું ભારતીય સંઘ અને બીજું આવી ગયું પાકિસ્તાનનું સંઘ. એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. અને બંનેના જે મુખ્ય પ્રશ્નો હતા એ શું હતા? તો એ એક હતું કે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું. શું હતું? બંધારણ ઘડવું, કે જેની શરૂઆત ક્યારે થઈ ગઈ હતી? તો 1946માં એની શરૂઆત થઈ જ ગઈ હતી અને 1949માં બંધારણ બની ગયું હતું. બરાબર. એટલે અમલ ક્યારે થયો હતો? તો અમલ થયો હતો 1950માં. ક્યારે? તો 26મી જાન્યુઆરી 1950ના દિવસે બંધારણનો અમલ થયો હતો અને એને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. 1946માં શરૂઆત થઈ હતી, 1949માં બની ગયું હતું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ એનો શું થયો હતો? અમલ કરવામાં આવ્યો હતો. એટલે કે ભારતને અનુરૂપ હોય એવું બંધારણ ઘડવું એ એક મુખ્ય પ્રશ્ન હતો. ત્યારબાદ હિન્દની જે રિયાસતો છે એ રિયાસતો પરથી એટલે કે હિન્દની જે પણ મિલકતો છે અથવા તો જે પણ ક્ષેત્રો છે ત્યાંથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવવા તેમણે ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. એટલે કે જ્યાં પણ બ્રિટિશ પ્રાંત, જે બ્રિટિશ તાજ એટલે કે જે બ્રિટિશરો હતા એમનું રાજ્ય હતું, એ જ્યાં શાસન કરતા હતા એ બધી જ જગ્યાએથી એમનો શું આવવો જોઈએ? તો એમના શાસનનો અંત આવવો જોઈએ અને એ બધા જ ક્ષેત્રોને ભારત સંઘમાં જોડીને એક અખંડ ભારતની રચના કરવી. એ બે મુખ્ય એના કારણો હતા. હવે ત્યારે પ્રોબ્લેમ એવી હતી કે 562 જેટલા દેશી રજવાડાઓ હતા. શું હતા? દેશી રજવાડાઓ હતા કે જે સ્વતંત્ર રહેવા માંગતા હતા. અને જે કુલ સંખ્યા છે એના 20% જનસંખ્યા તો એ માત્ર દેશી રજવાડાઓ પાસે જ હતી. એટલે કે ઘણો મોટો વિસ્તાર કહેવાય. અને એને સમાવવા એટલે કે અખંડ ભારતમાં જોડવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે અથાગ પ્રયત્નો કર્યા હતા. એટલે કે એ વખતે જે દેશી રાજ્યો છે અથવા તો રિયાસતો છે એની સંખ્યા 562 હતી. એટલે તમને ખાલી જગ્યામાં અથવા તો MCQમાં અથવા તો ખરા ખોટામાં પૂછાય કે આઝાદી વખતે દેશમાં કેટલા દેશી રજવાડાઓ હતા? તો 562 અથવા તો ખાલી જગ્યા દેશી રજવાડાઓ હતા અથવા તો કેટલા હતા? બરાબર છે. તો કેટલા આવશે? 562. એ જે રજવાડાઓ છે એ સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોનું ક્ષેત્રફળ હતું. હવે 48% એટલે લગભગ કેટલું થયું? તો લગભગ 50% એટલે કે અડધું ક્ષેત્રફળ. તો જો અડધું ભારત જો પાકિસ્તાન સાથે જોડાઈ જાય તો પાકિસ્તાન મોટો દેશ થઈ જાય. બરાબર છે. એટલે કે 48% જેટલી જે રાજ્યો છે એ રાજ્યોનું ક્ષેત્રફળ 48% જેટલું હતું. કયું? તો દેશી રજવાડાઓ. અને એ જ રીતે ભારતની જે કુલ જનસંખ્યા છે એના 20% જનસંખ્યા શેની હતી? તો દેશી રાજ્યોની હતી. એટલે કે 50% ક્ષેત્રફળ દેશી રાજ્યોનું હતું અને 20% જેટલી જનસંખ્યા દેશી રાજ્યોની જોવા મળતી હતી. એમાં કાશ્મીર,
હૈદરાબાદ અને મૈસૂર એ મોટા રાજ્યો હતા. આ જે ત્રણ છે કયા કયા છે તો કાશ્મીર છે, હૈદરાબાદ છે અને મૈસૂર છે, એ મોટા રાજ્યો હતા, પરંતુ કેવા હતા? દેશી રજવાડા હતા. અને અન્ય ઘણા બધા નાના રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતાં પણ નાનું હોય. એટલે કે એવા પણ ઘણા બધા જે દેશી રજવાડાઓ હતા કે એક શહેર અથવા તો એક નાનું ગામ કરતાં પણ એનું કદ શું હોય? નાનું હોય. અને આ રાજ્યોના જે રાજાઓ હતા અથવા તો નવાબો હતા એને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથનું કાર્ય આ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. અને એ કાર્ય એમણે ખૂબ જ ઝડપથી શું કર્યું હતું? પાર પાડ્યું હતું. એટલે કે તમને એક ક્વેશ્ચન પૂછાય કે જે દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડાઓને ભારતીય સંઘમાં જોડવા માટે અથવા તો ભારત સંઘમાં જોડવા માટે એમને સમજાવવાનું ભગીરથ કાર્ય કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. માટે જ એમને શું કહેવામાં આવે છે? લોખંડી પુરુષ અથવા તો શું કહેવાય છે? તો એકતાનું પ્રતીક માનવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલને શેનું પ્રતીક માનવામાં આવે છે? તો એકતાનું પ્રતીક માનવામાં આવે છે. ઓકે, અથવા તો અખંડિતતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આઝાદી આપણને મળી ત્યારે આઝાદી મળ્યા બાદ સૌ પ્રથમ ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો. ક્યારે? તો 15મી જાન્યુઆરી 1948ના રોજ. 15મી જાન્યુઆરી 1948ના રોજ સૌ પ્રથમ આ જે દેશી રજવાડાઓ જોડાવાના હતા એમાં સૌ પ્રથમ કોણે ભાગીદારી આપી હતી? તો ભાવનગરના મહારાજ, જેનું નામ શું છે? કૃષ્ણકુમારસિંહ. જેનું નામ શું છે? કૃષ્ણકુમારસિંહ. એને ભાવનગરના જે 1800 ગામના પાદર હતા એ 1800 ગામના પાદર ક્યાં જોડી દીધા હતા? તો ભારતમાં જોડી દીધા હતા. એટલે કે એક જવાબદાર સરકારનો શુભારંભ કોણે કરાવ્યો હતો? તો મહારાજા ક્યાંના? ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ. ક્યારે? તો 15મી જાન્યુઆરી 1948ના દિવસે. ઓકે, સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું હતું. એટલે કે ભાવનગર સૌરાષ્ટ્રમાં ક્યારે ભળ્યું હતું? તો 1 મહિના બાદ, એટલે કે 15 ફેબ્રુઆરી 1948ના રોજ. આપણને ખબર છે ત્યારે બૃહદ મુંબઈ અને સૌરાષ્ટ્ર એમ બે રાજ્ય હતા. કયા બે રાજ્ય હતા? તો બૃહદ મુંબઈ અને સૌરાષ્ટ્ર. ત્યારબાદ 1960માં ક્યારે? તો 1 મે 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઈ. બરાબર છે. એ પહેલાં તો કયું રાજ્ય હતું? તો એ પહેલાં હતું સૌરાષ્ટ્ર હતું. બરાબર છે. અને બીજું શું હતું? તો બીજું હતું બૃહદ મુંબઈ. બીજું શું હતું? બૃહદ મુંબઈ, કે જેમાં દક્ષિણનો ઘણો બધો ભાગ જે છે એ બૃહદ મુંબઈમાં હતો અને ઉત્તર ગુજરાતનો અને ઘણો બધો ભાગ છે એ સૌરાષ્ટ્રમાં હતો. એટલે આ રીતે બે રાજ્ય હતા, ભેગા હતા, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ, કે જે 1 મે 1960ના રોજ એ બંનેનો શું થયું? તો છૂટા પડ્યા. એમાંથી ગુજરાત રાજ્ય છૂટું પડ્યું અને મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય છૂટું પડ્યું. ઓકે, સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું. એટલે કે સરદાર પટેલ દ્વારા આ જે એકીકરણની જે પ્રક્રિયા કરવામાં આવી હતી એની અંદર આજે ભાવનગરના જે મહારાજાએ 1800 ગામ જે ભારત સંઘમાં જોડી દીધા હતા અને સૌરાષ્ટ્રમાં એ ભાવનગર રાજ્યનો સમાવેશ કરી દીધો હતો, એને જવાહરલાલ નહેરુએ શું કહ્યું હતું? તો જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું. ઓકે, એટલે કદાચ તમે વાક્ય પૂછાય કે સમકાલીન ઇતિહાસનું સૌ પ્રથમ વિશેષ નોંધપાત્ર એકીકરણ કોણે ગણાવ્યું હતું? તો કોણે ગણાવ્યું હતું? તો જવાહરલાલ નહેરુએ. કોણે ગણાવ્યું હતું? જવાહરલાલ નહેરુએ. ત્યારબાદ જોઈએ તો સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. એટલે કે સરદાર પટેલે શું કીધું હતું? તો જે પણ એમણે સૌ પ્રથમ શું બન્યા હતા? તો નાયબ વડાપ્રધાન એટલે કે ડેપ્યુટી વડાપ્રધાન અથવા તો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા. તદુપરાંત ગૃહપ્રધાન પણ રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે કે પ્રથમ નાયબ વડાપ્રધાન તો સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રથમ ગૃહપ્રધાન તો પણ કોણ આવશે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. અને એમણે દેશી રાજા રજવાડાઓને શું અપીલ કરી હતી? કે તેમના શાસન હેઠળની જે પ્રજા છે એ ભારતીય સંઘના હિતમાં પોતાના રાજ્યનો સ્વેચ્છાએ શું કરે? તો જોડાવા સંમતિ આપે, એવી એમને અપીલ કરી હતી. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી હતી. રાજાઓમાં શું કરી હતી? દેશ પ્રત્યેની એમના પ્રત્યે ભાવના જાગૃત કરી હતી. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા આરંભી હતી. એટલે કે એમની પાસે સમજાવવાની કળા સારી હતી, એટલે એમણે શું કર્યું? તો પોતાની જે વ્યવહારુ બુદ્ધિથી છે એનાથી લગભગ તમામ દેશી રજવાડાઓને શું કર્યું હતું? તો ભારતમાં જોડાવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. રાજા રજવાડા એક મજબૂત
અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે એમ તેમણે જણાવ્યું હતું. એમણે જે અપીલ કરી હતી એમાં શું જણાવ્યું હતું? તો રાજા રજવાડા છે એ એક મજબૂત છે, અખંડ છે અને સમૃદ્ધ જે ભારતનો પાયો બનાવવાનો છે એ પાયો બનાવવા માટે એમણે સહકાર આપે એવી સરદાર વલ્લભભાઈ પટેલે શું કરી હતી? અપીલ કરી હતી. તેમના જે હકો અને હિતોનું રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી હતી. એટલે કે જે રજવાડાઓ છે જે ભારતમાં જોડાશે તો એમના જે હકો છે અથવા તો એમનું જે હિતો છે એ હિતનું રક્ષણ કરવાની પણ સરદાર પટેલે શું કરી હતી? ખાતરી આપી હતી. સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. એટલે કે જ્યારે એકીકરણ કરવાનું હતું ત્યારે બે મુસદ્દા તૈયાર કરવામાં આવ્યા હતા. એક કયું હતું? તો એક હતું જોડાણ ખત કે જેના પર શું કરવામાં આવતી હતી? એ લોકોની સિગ્નેચર લેવામાં આવતી હતી. અને બીજું છે જૈસે થે કરાર. શું છે? જૈસે થે કરાર. એટલે કે જે રીતે અત્યાર સુધી શાસન ચાલતું આવે છે એ રીતે જ શાસન ચાલતું આવશે એ પ્રકારના મુસદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. એ પ્રકારના શું કરવામાં આવ્યા હતા? મુસદ્દા. એટલે એક સમિતિ તૈયાર કરવામાં આવી હતી, એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એટલે કે આ જે ખરડો બનાવવામાં આવ્યો હતો એક પ્રકારનું શું કહેવામાં આવે? બિલ બનાવવામાં આવ્યું હતું કે જેની અંદર આ સંબંધિત જે પ્રધાનો છે એ પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિની સ્વરૂપ આપવામાં આવ્યું હતું. રાજાઓ આ મુસદ્દાથી શું હતા? સંતોષ થયો હતો. એટલે કે રાજાઓને આ જે ખરડો હતો કે એમના જે હકો છે હકો એમ જ રહેશે, એમની જે હિતો છે એનું શું કરવામાં આવશે? રક્ષણ કરવામાં આવશે એવી સરદાર પટેલે શું કરી હતી? ખાતરી આપી હતી. એટલે કે એ લોકો આ મુસદ્દાથી શું હતા? સંતોષ હતા. પરંતુ હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર સિવાયના બધા જ રાજ્યો ભારતમાં શું કરી દેવામાં આવ્યા હતા? વિલીનીકરણ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે 562માંથી આ 3 સિવાયના કયા કયા? તો હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર કે જેમણે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. કોની સાથે? તો પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું હતું. એટલે કે એ સિવાયના તમામ એટલે 562માંથી 3 જાય તો કેટલા વધે? 559 જે રાજાઓ છે એણે ભારતીય સંઘમાં જોડાવાનો શું કર્યો હતો? સ્વીકાર કર્યો હતો. તો આ જે 3 રાજ્યો છે કે હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર તો એ ત્રણેય ઉપર શું કર્યું હતું? તો ત્રણેય ઉપર સરદાર પટેલે સમજાવ્યા હતા. ન સમજતા એને સેનાનો ઉપયોગ કરીને શું કર્યું હતું? ભારતમાં ભેળવી દીધું હતું કે જેમાંથી હાલ પણ આ કાશ્મીરનો જે મુદ્દો છે હાલ પણ એક તણાવની સ્થિતિ ઊભો કરતો જોવા મળે છે. તો ચાલો એ 3 જે દેશી રજવાડા હતા એના વિશે વાત કરીએ. સૌ પ્રથમ જોઈશું આપણે તો હૈદરાબાદનું ભારતમાં જોડાણ. હૈદરાબાદનું ભારતમાં જોડાણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 18મી સપ્ટેમ્બર. ક્યારે થયું હતું? તો 18મી સપ્ટેમ્બર 1948ના રોજ. ક્યારે થયું હતું? 18મી સપ્ટેમ્બર 1948ના રોજ. આપણું ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ જાહેર કરી દેવામાં આવ્યું હતું. બરાબર છે. ત્યારબાદ હવે આ જે હૈદરાબાદ છે એ હૈદરાબાદ ચારેય બાજુથી ભારત સંઘથી જોડાયેલું હતું. ચારેય બાજુ શું હતું? તો અહીંયા વચ્ચે હૈદરાબાદ છે અને આજુબાજુ તો શું છે? તો આજુબાજુ આખો ભારતનો પ્રદેશ છે. એટલે કે આ ચાહે તો બી પાકિસ્તાનમાં જોડાઈ શકે એમ નહીં હતું. એને ઘણીવાર સમજાવવામાં આવ્યું, કરાર જે એના નવાબો હતા એના નવાબોને સમજાવવામાં આવ્યું, પરંતુ ન સમજતા એની સાથે શું કરવામાં આવ્યું? તો અસહ્ય જે સ્થિતિ બગડી અને જેના કારણે સરકારે શું કર્યું? તો પોલીસનું પગલું ભરીને એના પર ચડાઈ કરી અને હૈદરાબાદને ભારતમાં જોડી દીધું હતું. અને જ્યારે રાજ્યનું પુનઃરચના થઈ ત્યારે આ હૈદરાબાદને આંધ્રપ્રદેશમાં જોડી દેવામાં આવ્યું હતું. તો ચાલો એના વિશે માહિતી મેળવીએ. તો દક્ષિણ ભારતમાં આવેલા હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું હતું. એટલે કે ભારત આઝાદ થયો ત્યારે આ જે નિઝામ હતા, કયા? હૈદરાબાદ રાજ્યના જે નિઝામ હતા એણે પોતાના રાજ્યને પણ શું કરી દીધું હતું? સ્વતંત્ર જાહેર કરી દીધું હતું. પરંતુ તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તે ભારત સાથે જ એને જોડાવવું જોઈએ. કારણ કે ભારતની બરાબર મધ્યમાં આવેલું છે, કોઈ એક ખૂણો નથી, દરિયા કિનારો નથી. ઓકે, એટલે કે બરાબર ભારતની વચ્ચેમાં છે. તમે ભારતનો નકશો જોયો હોય તો ત્યાં હૈદરાબાદ જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. ઓકે, તો એ ભારતની બરાબર મધ્યમાં છે. શું છે? ભારતની મધ્યમાં છે. એટલે કે એને ફરજિયાત ક્યાં જોડાવવું જોઈએ? તો ભારત સાથે જ જોડાવવું જોઈએ. શા માટે? તો તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી શું હતું? ઘેરાયેલું હોવાતું તે સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે એમ ન હતું, એમ એનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. એટલે કે સરદાર પટેલે સમજાવ્યું હતું કે તમે ચારે બાજુથી ભારત સંઘના રાષ્ટ્રોથી જોડાયેલો છો, ઘેરાયેલા છો, એટલે તમારે ફરજિયાત ભારત સંઘમાં જોડાવવું જોઈએ અને તમે વધારે સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશો નહીં એવું એમને સમજાવ્યું હતું. પરંતુ નિઝામે શું કર્યું હતું? તો નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા થશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાય. એટલે કે ભૌગોલિક કારણસર એ પાકિસ્તાનમાં નહીં જોડાઈ શકે કારણ કે ભારતની મધ્યમાં છે, અને વૈચારિક કારણસર એ શું કહેતા હતા કે અમે ભારતમાં નહીં જોડાઈ શકીએ. આના કારણે શું થયું? તો એના કારણે
એણે સ્વતંત્ર રહેવાનું જ પસંદ કર્યું. એના કારણે શું કર્યું તો હૈદરાબાદનો જે નિઝામ હતો એણે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું. નિઝામને સમજાવવા ઘણા બધા વાટાઘાટો શરૂ કરવામાં આવ્યા, પરંતુ નિઝામની વાટાઘાટો કરનારને સરદાર પટેલે શું કરી દીધું, સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે. એટલે કે નિઝામને સમજાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ નિઝામ ન માન્યો. ત્યારે સરદાર પટેલે સ્પષ્ટ કહી દીધું હતું કે હૈદરાબાદની જે જનતા છે એ જનતાને ભારતીય સંઘમાં ભળે તો જ એમાં સૌનું હિત છે. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર શું કરી દીધું, અત્યાચાર ગુજારવાનું ચાલુ કરી દીધું. એટલે કે પોતાની દમનગીરીની જે નીતિ હતી એ નીતિ અપનાવવાનું ચાલુ કર્યું, અને એના પરિણામે જે સ્થિતિ હતી એ શું બની ગઈ તો અસહ્ય બની ગઈ, અને તંગ આવીને ભારત સરકારે શું કરવું પડ્યું તો પોલીસનું પગલું લેવું પડ્યું. એટલે કે સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિ તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને 18મી સપ્ટેમ્બર 1948ના રોજ ભારત સંઘમાં ભેળવી દીધું. એટલે કે નિઝામ ન માનતા છેવટે શું કરવામાં આવ્યું તો પોલીસની મદદ લેવામાં આવી અને ભારતમાં હૈદરાબાદને જોડી દીધું. નિઝામે શું કર્યું તો નિઝામે શરણાગતિ સ્વીકારી. એટલે કે નિઝામ ભારતમાં જોડાઈ ગયો અને એણે શરણાગતિ સ્વીકારી. નિઝામને પોતાના હિતના રક્ષણની બાંયધરી આપી, અને એમાં સૌથી મહત્વનો ફાળો હતો કનૈયાલાલ મુનશીનો. એટલે કે કનૈયાલાલ મુનશી એ એક અગત્યની ભૂમિકા ભજવી હતી. અને ત્યારબાદ જ્યારે રાજ્યનું પુનઃરચના એટલે કે ફરીથી રચના કરવામાં આવી 1956માં, ત્યારે હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશ રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું. એટલે કે હૈદરાબાદ રાજ્યને શેમાં સમાવી લેવામાં આવ્યું તો આંધ્રપ્રદેશ રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈશું આપણે જુનાગઢ. તો જુનાગઢ ક્યાં આવ્યું છે તો જુનાગઢ આવ્યું છે સૌરાષ્ટ્રમાં. ક્યાં આવ્યું છે તો જુનાગઢ આવ્યું છે સૌરાષ્ટ્રમાં. બરાબર છે. હવે આ જુનાગઢનો જે નવાબ છે એણે પણ શું કર્યું કે જ્યારે ભાગલા થયા ત્યારે એણે કોની સાથે જોડાવાનું નક્કી કર્યું તો પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલે ત્યાં આરઝી હુકુમતની સ્થાપના કરી. આરઝી હુકુમત એટલે કે વચગાળાની સરકારની સ્થાપના કરી, અને જુનાગઢના જે લોકો છે એ લોકોને સમજાવ્યા, અને નવાબને ભારત સાથે જોડાવા માટે શું કર્યું તો એને સમજાવવામાં આવ્યા, અને એને ખતપત્ર પર સહી કરવામાં આવ્યું. પરંતુ જુનાગઢનો જે નવાબ હતો એને ખતપત્ર પર સહી કરી નહીં, અને એણે શું કર્યું તો એને પણ જે હૈદરાબાદ છે એની જેમ જે જુનાગઢની જે જનતા છે એના પર દમન અપનાવવાનું ચાલુ કરી દીધું. અને છેવટે પોલીસની મદદ લઈ, સૈન્યની મદદ લઈ 9મી નવેમ્બર ક્યારે તો 9મી નવેમ્બર 1947ના રોજ આ જુનાગઢને શું કરી દેવામાં આવ્યું તો ભારતમાં ભેળવી દેવામાં આવ્યું. એટલે કે ભારતની અંદર એનું એકીકરણ કરવામાં આવ્યું. ચાલો જોઈએ તો જુનાગઢ ક્યાં આવ્યું છે તો જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું હતું. એટલે કે એણે પાકિસ્તાન સાથેનું જે જોડાણનું ખતપત્ર હતું એની અંદર એણે લખી આપ્યું હતું કે આ જુનાગઢ છે એને પાકિસ્તાન સાથે જોડવામાં આવશે. અને પાકિસ્તાને પણ એને શું કરી દીધી હતી, મંજૂરી આપી દીધી હતી. એટલે કે પાકિસ્તાને પણ સ્વીકારી દીધું હતું કે આ જુનાગઢ છે એ આપણા પાકિસ્તાનમાં ગણવામાં આવશે. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી હતી. એટલે કે મુંબઈમાં આરઝી હુકુમત જે હતું જુનાગઢને ભારતમાં જોડવા માટે જે આરઝી હુકુમત એટલે શું યાદ રાખવાનું છે તો વચગાળાની સરકાર. શું આવશે વચગાળાની સરકાર. ઓકે, એ વચગાળાની સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી મુંબઈમાં. એને કોણે કરી હતી તો મુંબઈના જે નાગરિકો છે એના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથે જોડાણનો શું કર્યો હતો વિરોધ કર્યો હતો. એટલે કે સૌરાષ્ટ્રના જે લોકો છે એ તમામ લોકોએ નવાબનો શું કર્યો હતો વિરોધ કર્યો હતો. શા માટે તો એ પાકિસ્તાનમાં જોડાવા માંગતો હતો એટલા માટે. નવાબના શાસકોએ જુનાગઢના રાજ્યની રૈયત એટલે કે એની જે પ્રજા છે જનતા છે એને ત્રાસ આપવા માંડ્યો. એટલે કે એના પર દમનગીરી અપનાવવાનું ચાલુ કર્યું. જેમાં માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલ ભારતીય સૈન્યો અને નૌકાદળે જુનાગઢ ફરતે શું કર્યો ઘેરો ઘાલ્યો. એટલે કે જુનાગઢના બે તાલુકા છે માંગરોળ અને માણાવદર, એણે શું નક્કી કર્યું તો એને ભારતીય સંઘમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. અને એના માટે જે સરદાર પટેલે કીધું હતું એમ કે એમના હિતોનું રક્ષણ થશે અને એમનું રક્ષણ થશે, એ રીતે માણાવદર અને માંગરોળ માટે સંરક્ષણ માટે જે સેના મોકલવામાં આવી હતી એ સેના અને નૌકાદળે શું કર્યું જુનાગઢનો ઘેરો ઘાલ્યો. અને જુનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા. એટલે કે જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે 9મી નવેમ્બર 1947ના રોજ શું કરી દીધો તો જુનાગઢ ઉપર પોતાનો કબજો જમાવી દીધો. અને પછી લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી ભારતમાં ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો હતો. એટલે કે ભારતમાં ભેળવવા માટે બહુમતીથી એ મત પસાર થયો હતો. આમ સરદાર પટેલની કુન અને જુનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિથી જુનાગઢનું ભારતીય સંઘમાં શું થઈ ગયું જોડાણ થઈ ગયું. એટલે કે એકીકરણ માટે જો જાણવામાં આવે તો એ વ્યક્તિનું નામ યાદ રાખવાનું છે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ જોઈશું આપણે કાશ્મીર, જે હાલ પણ સળગતો પ્રશ્ન જોવા મળે છે કે જ્યારે કાશ્મીરના જે મહારાજા હતા હરિસિંહ ડોગરાએ એણે
શું કર્યું હતું, તો જે ખતપત્ર જે તૈયાર કરવામાં આવ્યું હતું એના પર એણે સહી કરી ન હતી. અને જ્યારે પાકિસ્તાને શું કર્યું, તો પાકિસ્તાને જ્યારે કાશ્મીર ઉપર આક્રમણ કરી દીધું ત્યારે ઘણો બધો ભાગ આપણો એમણે પચાવી પાડ્યો હતો. અને ત્યારે આ જે હરિસિંહ ડોગરા છે એ ભારતની સેના પાસે શું કરવામાં આવ્યા હતા, તો મદદે આવ્યા હતા. ત્યારે સેનાએ જણાવ્યું હતું કે તમે જો સહી કરી દો તો અમે મદદ કરીએ. અને સહી કરી ત્યાં સુધીમાં તો કાશ્મીર ઉપર પાકિસ્તાને ઘણા જે સ્થળો છે ત્યાં પોતાનો જે હિસ્સો છે હિસ્સો જમાવી દીધો હતો, કબજો કરી લીધો હતો. અને આજે પણ ત્યાં ઘણા બધા એવા સ્થળો છે કે જ્યાં પાકિસ્તાનનો કબજો જોવા મળે છે. ઓકે. અને હાલના સમયમાં પણ ત્યાં એ પરિસ્થિતિ હજુ તંગદિલી જેવી જ જોવા મળે છે. તો કાશ્મીરના જે મહારાજા હતા હરિસિંહ ડોગરા, શું નામ છે, હરિસિંહ ડોગરાએ, એણે ભારતના જોડાણ ખત ઉપર સહી કરેલી ન હતી. અને એ જ દરમિયાન શું થયું, તો કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય એ માટે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. એટલે કે હરિસિંહ ડોગરાએ ભારત સાથે જોડાવામાં તો સહી ન કરી હતી, જે ખતપત્ર હતો એની પર સહી ન કરી હતી, પરંતુ એ જ સમયે પાકિસ્તાને શું કર્યું, તો કાશ્મીર ઉપર આક્રમણ કરી દીધું. આક્રમણ, અત્યાચાર અને લૂંટફાટ થતાં રાજા હરિસિંહે ભારતીય લશ્કરની મદદ માંગી, પણ તેણે જોડાણ ખત ઉપર સહી ન કરી હતી. આથી તેને સહી કરવા માટે ભારત તરફથી જણાવવામાં આવ્યું. હરિસિંહે તાબડતોડ શું કરી દીધી, તો જોડાણ ખત ઉપર સહી કરી દીધી. અને ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું. પરંતુ તે સમયગાળા દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો કબજો જમાવી દીધો હતો. એટલે કે જ્યારે ભારત મદદે ગયું, ભારતની જે લશ્કરી ટુકડી છે મદદે ગઈ, ત્યારે આ કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર તો શું કરી દીધો હતો, તો પાકિસ્તાને પોતાનો કબજો જમાવી દીધો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતીમાં સમિતિમાં ફરિયાદ કરી. શું કર્યું, તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સ, એની અંદર ભારતે શું કર્યું, તો ફરિયાદ કરી. અને સલામતીની સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું એનો વિરામ કરવાનું જણાવ્યું હતું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત કેટલાક પ્રદેશોમાં જે ભાગ છે એના પર પાકિસ્તાનનો અંકુશ જોવા મળે છે, પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો ભાગ છે. એટલે કે ભારતનો ભાગ છે, પરંતુ એના પર અંકુશ કોનો જોવા મળે છે, તો પાકિસ્તાનનો જોવા મળે છે. અને તે હકીકત નિર્વિવાદ છે. અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ એ સળગતો પ્રશ્ન જોવા મળે છે. એટલે કે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, એટલે કે POK છે, કે જેના પર પાકિસ્તાને પોતાનો કબજો જમાવી દીધો છે, એનો જે પ્રશ્ન છે હાલ પણ શું છે, તો સળગતો પ્રશ્ન જોવા મળે છે. આમ 1948ના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ હતી. એટલે કે અહિંસક, જરૂરિયાત પ્રમાણે જ ત્યાં હિંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નહીંતર તો કેવી ક્રાંતિ હતી, તો અહિંસક ક્રાંતિ સર્જાઈ હતી. અને જેની અંદર ટોટલ 562 જેટલા દેશી રજવાડાઓનું શું કરવામાં આવ્યું હતું, તો ભારત સંઘમાં જોડાણ કરવામાં આવ્યું હતું. શું કરવામાં આવ્યું હતું, તો ભારત સંઘમાં જોડાણ કરવામાં આવ્યું હતું. અને જેનો શ્રેય કોને જાય છે, તો સરદાર પટેલને. કોને જાય છે, તો સરદાર વલ્લભભાઈ પટેલને. અને એમણે આ એકીકરણનું જે કાર્ય છે એ કાર્ય કરવા માટે એક મહત્વની ભૂમિકા ભજવી હતી. તો મિત્રો, આ તો આપણા સ્વાતંત્ર્ય ભારતના જે 3 દેશી રજવાડા હતા કે જેનું ભારતમાં શું કરવામાં આવ્યું હતું, જોડાણ કરવામાં આવ્યું હતું, એના વિશેની માહિતી. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.